દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની કે જેઓ આજે ઘેરા શોકમાં છે, ત્યારે અચાનક એમના પતિના નિધન થતાની સાથે જ વિજયભાઈ રૂપાણી જે છે લંડન જવા માટે રવાના થયા હતા અને ત્યારબાદ જે દુર્ઘટના ઘટી ત્યારબાદ 300થી વધારે લોકો 3 મિનિટની અંદર થયેલા પ્લેન ક્રેશમાં અવસાન પામે છે. ત્યારે દીકરો જેમનું નામ ઋષભ રૂપાણી છે તે અમેરિકામાં રહીને અભ્યાસ કરતો હતો તે પણ તત્કાલ ભારત આવવા માટે રવાના થાય છે. એમના પિતાની અંતિમ વિધિ પૂર્ણ કરે છે. રાજકોટ ખાતે એમની અંતિમ વિધિ આયોજિત કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ મુકામે રહેલું એમનું ઘર જે છે એ શાંત થઈ ગયું છે. આજે એ ઘર જે છે એમાં ઘેરો સોપો પડી ગયો હોય એવું લાગી રહ્યું છે. દોસ્તો, અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના કે જેમાં 300થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાં ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી પણ એમાં સામેલ હતા. ત્યારે અચાનક જ્યારે એ સમાચાર આપણી સામે આવ્યા કે વિજયભાઈ રૂપાણીનું ડેથ થયું છે, ત્યારથી જ અનેક લોકો એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. તો કેટલાક લોકો જે વિજયભાઈ રૂપાણી છે એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તો અલગ અલગ લોકો જ્યારે સાંત્વના પાઠવી રહ્યા છે ત્યારે તમે પણ કોમેન્ટ બોક્સના માધ્યમથી ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં, કારણ કે આ સૌ દિવંગત આત્માઓ કે જેઓ નિર્દોષ હતા. ત્યારે વિડીયોને આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણી એક સંવેદનશીલ વ્યક્તિ હતા કે જેઓ ગુજરાત રાજ્યમાં જ્યારે એમનો કાર્યકાળ હતો ત્યારે ઇતિહાસ દરમિયાન તેઓ ખૂબ સંવેદનશીલ વ્યક્તિ હતા. દરેક લોકોને મળવાનું પસંદ કરતા હતા. ત્યારે જ્યારે એમનું નિધન થયું ત્યારે એમના પરિવારને સાંત્વના પાઠવવા માટે ગુજરાતના જાણીતા અજાણ્યા અનેક લોકો ઉપસ્થિત થઈ રહ્યા છે. ત્યારે હાલમાં જ સમાચાર છે, ગુજરાતના 2 એવા જાણીતા કલાકારો કે જેમાં કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર છે, બંને પહોંચી ગયા છે. દોસ્તો, સૌથી પહેલા વાત કરીએ, અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણીની દીકરીનું નામ છે રાધિકા રૂપાણી. રાધિકા રૂપાણી હાલ લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી. લંડનમાં જ એ પોતાના પતિ સાથે રહે છે અને ત્યારે જ્યારે એવી વાત સામે આવી કે આપણે વિજયભાઈ રૂપાણી લંડન જઈ રહ્યા હતા ત્યારે એમની દીકરીને મળવા જ જઈ રહ્યા હતા અને અચાનક આ પ્લેન ક્રેશ થતાની સાથે જ 3 મિનિટની અંદર જ એમનું નિધન થાય છે. દીકરી રાધિકા અને એમનો દીકરો જે છે વૃષભ રૂપાણી છે. ત્યારે દીકરી રાધિકાના લગ્ન અમુક સમય પહેલા થયા હતા અને ત્યારે હાલમાં તે અમેરિકામાં, એટલે એમનો દીકરો અમેરિકા અને દીકરી જે છે લંડનમાં રહીને અભ્યાસ કરી રહી છે. ત્યારે આ સમાચાર જ્યારથી વાયુ વેગે ફેલાયા છે ત્યારે દોસ્તો એવી પણ વાતો હતી કે એમની દીકરી લંડનમાં અભ્યાસ કરી રહી હતી અને એમના પિતાને પત્ર લખ્યો હતો કે એક રાજકારણી બાપ હોવું કોઈ સહેલી વાત નથી. ત્યારે એમણે પોતાના પિતાના વખાણ કર્યા હતા. પિતાનું જે કાંઈ પણ પોતાના પ્રત્યેનો પ્રેમ ભાવ છે એ પણ પ્રગટ કર્યો હતો. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણી એમના પરિવાર સાથે એમના 2 નિવાસસ્થાન છે, એટલે કે એક રાજકોટ અને બીજું ગાંધીનગર. ત્યારે રાજકોટમાં જ એમના નિવાસ સ્થાનેથી એમની અંતિમ વિધિ કાઢવામાં આવી હતી અને ત્યારબાદ અંતિમ વિધિ બાદ જે શોક સભાઓ છે રાજકોટ મુકામે જ રાખવામાં આવી હતી. ત્યારે આ વિજયભાઈ રૂપાણીનું આ જે રાજકોટ મુકામેનું ઘર છે ત્યાં હવે સોપો પડી ગયો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અચાનક સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિધન થતાની સાથે જ એમના ઘરના પરિવારના સભ્યો જે વિદેશની ધરતી ઉપર રહેતા હતા ત્યાંથી દોડી આવ્યા હતા. ત્યારે એમનું જે ઘર છે ત્યાં જ એમની અંતિમ વિધિ થઈ હતી. રાજકોટ મુકામે આવેલા એમના ઘરમાં હાલ સોપો પડી ગયો છે. જ્યારે આ દીકરો અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો. પિતાના અવસાનની જાણ થતાની સાથે જ દીકરો ફરી ભારત પરત ફરે છે અને ત્યારબાદ વિધિ પૂર્ણ કરે છે. અને દીકરી જે છે રાધિકા રૂપાણી છે જે લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી, એમની માતા પણ લંડનમાં જ હતી, એટલે કે વિજય રૂપાણીના વાઇફ પણ લંડનમાં જ હતા. ત્યારબાદ એમને મળવા માટે જ વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા અને રસ્તામાં જ 3 મિનિટની અંદર પ્લેન ક્રેશ થયું અને એમનું નિધન થયું. ત્યારે સમગ્ર ઘટના આપણી સામે આવી ત્યારે અલગ અલગ લોકો અલગ માધ્યમથી જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ત્યારે આપ પણ કમેન્ટ બોક્સના માધ્યમથી ઓમ શાંતિ અવશ્ય લખજો. એમના માટે, એમના દિવ્ય આત્માના શાંતિ માટે અવશ્ય પ્રાર્થના કરજો અને પરિવાર પર આવી પડેલી દુઃખની ઘડી સહન કરવાની ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના કરજો. વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો તથા અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ.